ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એવી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું એમ એચ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયો લેક્ચરમાં આપણે સદિશનું અંતઃગુણન એટલે કે અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ એના વિશે આપણે સ્વાધ્યાય 10.3ના બધા જ દાખલા જોયા. હવે જો એના રિલેટેડ આપણી પાસે બે ઉદાહરણ બાકી છે, એને આપણે પહેલાં જોઈએ અને પછી નેક્સ્ટ ટોપિક આપણે કન્ટિન્યુ કરીએ. ઉદાહરણ નંબર 19માં કોઈ પણ બે સદિશો એ અને બી માટે સાબિત કરો કે આપણને હંમેશા એ ડોટ બી આખાનું માન ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ સદિશ એનું માન ઇન્ટુ સદિશ બીનું માન મળે છે. આવું આપણે સાબિત કરવાનું છે. ચાલો સૌપ્રથમ હું રકમ લખું છું. સાબિત આપણે આવું કરવાનું છે. એ ડોટ બી લેસ ધેન ઓર ઇક્વલ એનું માન ઇન્ટુ બીનું માન. આ શું કહેવાય? આ તમને ખ્યાલ જ છે. મેં આગળ તમને આ લખાવી દીધેલું છે નોટ કરીને. આ કોસી સ્ક્વાડ્સ ની અસમતા થઈ. અને જો હું હવે તમને સાબિત કરીને બતાવું છું આ કઈ રીતના આવે છે. ત્યાં કોસી સ્ક્વાડ્સની અસમતા. ઓકે, તો સૌપ્રથમ ચાલો અહીંયા લખું છું સાબિતી. કોઈ પણ સદિશ કીધું છે આપણને. આપણે માની લઈએ કે ધારો કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને બી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ શું બનવાનો છે? એ ડોટ બી બરાબર શૂન્ય થશે. તેથી ડોટ પ્રોડક્ટનું માન શૂન્યનું માન તો શૂન્ય જ રહેવાનું છે ને, માનાંક લીધો ખાલી શૂન્ય, અને બંને સદિશ શૂન્ય જ છે એટલે એનું માન પણ શૂન્ય જ રહે. આ બંને ઇક્વલ થઈ ગયું. જો આ બંને શું થઈ ગયું? ઇક્વલ થઈ ગયું. ક્લિયર? એટલે આ વચ્ચેનો ઇક્વલ વાળો જે પોઈન્ટ હતો એ આપણો સાબિત થઈ ગયો. જો શૂન્ય સદિશ બની જાય તો આ 1 નંબરનો પોઈન્ટ. હવે 2 નંબરમાં આપણે ધારણા કરીએ એવી કે ધારો કે સદિશ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેતા. આ નોટ ઇક્વલ ટુ 0 હોય તો શું થઈ શકે આમાં? તો એની માટે આપણે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બે સદિશ વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો ડોટ પ્રોડક્ટ રિલેટેડ આપણે સૂત્ર જે યાદ રાખેલું છે તે કોસ થીટા માટે કોસ થીટા બરાબર સદિશ એ ડોટ બી ના છેદમાં એનું માન અને બીનું માન. જો ઉપર છે એના જેવા પદ છે, ફરક ખાલી એટલો છે કે એ ડોટ બી છે એનું માન નથી. તો અહીંયા એ ડોટ બીનું જો હું માન આપી દઉં બંને બાજુ, તો આ બંને બાજુ મેં માન આપી દીધું. થશે આમ. હવે વિદ્યાર્થી મિત્રો, કોસ થીટા છે, કોસ થીટાનો વિસ્તાર જો આપણા ખાલી સમજવા માટે લખું છું. કોસ થીટા માટે આપણે વિસ્તારમાં શું લખતા હતા કે ભાઈ -1 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ 1. હવે તમે માનાંકમાં કોસ થીટા માટે લખો, માનાંક આવે એટલે માઇનસ કિંમત તો રહેવાની નથી, એટલે સ્ટાર્ટિંગ 0 થી જાય. 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ 1 થવાનું છે. આ આપણા સમજવા ખાતર મેં તમને લખી દીધું. તમે જો અહીંયા કોસ થીટાને માનાંક આપ્યું, કોસ થીટાને માનાંક આપ્યું તો આની જે પણ કિંમત આ મળવાની છે એ હંમેશા આ જ પોઈન્ટ આપણને મળે. જો માનાંક આપ્યું એટલે મળશે. તો આખાની જે કિંમત છે એના બરાબર શું કહી શકાય
ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ 1. આ ક્યાંથી આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે જે અહીંયાથી લખ્યું છે તે આ પોઈન્ટ છે. ક્લિયર? હવે તો છેદના પદને તમે સામે ક્રોસ ગુણાકાર કરી દો તો આના પરથી આપણે બની ગયું કે તેથી માન a ડોટ b નું માન ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ સદિશ a નું માન ઇન્ટુ સદિશ b નું માન. આ આપણી સાબિતી થઈ ગઈ, જે માંગેલી સાબિતી છે. ક્લિયર? તમારે ખાલી યાદ રાખવાનું છે શું? કોશી સ્ક્વાડ્સની અસમતા. એના પરથી મેં તમને નોટ કરીને જે પોઈન્ટ લખાવેલા હતા તે કયા? સમરેખ અસમરેખ માટેના. જો વચ્ચે ઇક્વલ આવે તો એને સમરેખ કહેવાય, અને લેસ ધેન આવે તો એને અસમરેખ કહેશું, ભિન્ન સદિશો છે એવું કહેશું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ ઉદાહરણ નંબર 20. કોઈ પણ બે સદિશો a અને b માટે દર્શાવો કે સદિશ a વત્તા સદિશ b એનું માન લેસ ધેન ઓર ઇક્વલ સદિશ a એનું માન વત્તા સદિશ b એનું માન. ઓકે, આવું મેં તમને લખાયું નથી, આ આપણા માટે નવું થયું. હું તમને લખાવીશ હમણાં નોટ કરીને. આપણે જો આ સાબિત કરવાનું છે. આ જે પોઈન્ટ છે અને તમે ધોરણ 11 સંકર સંખ્યા રિલેટેડ વિચારો તો આવું મેં તમને ગુણધર્મ સંકર સંખ્યા રિલેટેડ લખાયો તો એને આપણે કહેતા હતા ત્રિકોણીય અસમતા. એને શું કહેતા હતા? ત્રિકોણીય અસમતા. એટલે આ પણ ત્રિકોણીય અસમતા જ છે. આ હું તમને નોટ કરીને અમને પાછળ લખાવી દઉં છું. ઓકે, આમાં પણ આપણે ઉપર જેમ ગણતરી કરી એ જ મુજબ લેશું ને. ત્રિકોણીય અસમતા, જો તમે બંને 0 લઈ લો a અને b સદિશ તો સરવાળો 0 બનવાનો છે. અહીંયા પણ એનું માનનું મૂલ્ય 0, આ પણ 0, એટલે વચ્ચે ઇક્વલ આવી ગયું. તો પહેલો પોઈન્ટ હું અહીંયા લઈ લઉં. જો અહીંયા હું લખું છું સાબિતી. ધારો કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ અને b ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ હોય તો આના માટે આપણે લખીશું સદિશ a વત્તા સદિશ b બરાબર 0 સદિશ. બે સદિશનો સરવાળો 0 સદિશ. તેથી એનું માન બરાબર 0 બરાબર સદિશ a નું માન 0 વત્તા સદિશ b નું માન 0, એટલે વચ્ચે ઇક્વલ થયું. હવે આપણે નેક્સ્ટ લઈએ બીજો પોઈન્ટ. ધારો કે સદિશ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સદિશ અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સદિશ. હવે જો આના માટે હું વિચારું તો હવે તમારે સાદરૂપ આપવું પડશે, કેમ કે કોઈ ખૂણાવાળું સૂત્ર કે એમાં આવું પ્લસવાળું પદ નથી આવતું, ડોટવાળું પદ આવતું હતું, એટલે આપણે માટે એ સૂત્ર ઉપયોગ કરેલો. તો હવે જો હું સાદરૂપ આપું તો સદિશ a વત્તા સદિશ b આ મારે લાવવાનું છે. અત્યારે એનો હું વર્ગ લઈ લઉં. વર્ગ એટલે આપણે આગળ દાખલા ગણ્યા એ રીતના કરીએ તો સદિશ a વત્તા સદિશ b ઇન્ટુ સદિશ a વત્તા સદિશ b થશે. આવું આપો સાદરૂપ. આનું સાદરૂપ હવે તમને આવડે જ છે. વિસ્તરણ કરીએ, પણ પહેલાં અને છેલ્લાનું માનાંક આપી દઈશું. ન આવડે તો એક એક સદિશનો ગુણાકાર કરી અને તમે મેળવી શકો. સદિશનો ડોટ પ્રોડક્ટ સમક્રમી છે એટલે ક્રમ ચેન્જ કરી શકાય છે.
હવે જો આપણી પાસે આ વચ્ચેના પદને જો મારે માનાંક આપવું હોય, વચ્ચેના પદને જો મારે માનાંક આપવું હોય તો આ જે કિંમત બનવાની છે એ ઉપરની કિંમત કરતાં મોટી બની જશે. શું કામ? કેમ કે માનાંક આપું એટલે એ કિંમત હંમેશા પ્લસ બની જવાની છે. બનશે? તો એની કરતાં મોટી જ કિંમત બનવાની છે. તો આના માટે આવું લખી શકાય કે x ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ મોડ x. શું કામ? ફોર એવરી x બિલોંગ્સ ટુ R. માનાંકમાં x કરતાં x ની કિંમત હંમેશા ઇક્વલ અથવા તો નાની જ હોય. એટલે આ અસમતા અહીંયા આપી શકાય. આપણે આનો જ ઉપયોગ કર્યો, બાકી તો બધું મેં સેમ લખ્યું છે. હવે ઉપરનું જે પદ છે આનું જો હું સાદરૂપ આપું છું, આ પદનું સાદરૂપ આપું તો આ પહેલું પદ એમ જ, આને માનાંક આપી દીધો એટલે પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજાનો વર્ગ. તો ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરી દઈએ આ રીતનો. લખાય આવું? આનું સાદરૂપ છે એટલે તમે અહીંયા ઇક્વલ પણ લખી શકો. અસમતા તો આ જ છે. હવે જો અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે, એ વર્ગને જો હું બંને બાજુ કેન્સલ કરી દઉં તો આપણને શું મળે? a વત્તા b એનું માન ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ સદિશ એનું માન વત્તા સદિશ બીનું માન. આ આપણને મળે. આ આપણી સાબિતી થઈ ગઈ. આ ખાલી એક જ કન્ડિશન મહત્વની સાબિત થઈ આપણે, જેનો આપણે ઉપયોગ કર્યો અહીંયાથી, એટલે એ સાબિતી મળી જશે આપણને. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને નોટ કરીને પોઈન્ટ લખાવી દઉં છું આમાં, જે તમે યાદ રાખશો. નોટ કરીને આપણે પોઈન્ટ લખી દઈએ. સમરેખ હોય અસમરેખ હોય એ પણ ત્રિકોણીય અસમતા પરથી આપણે સાબિત કરી શકાય, જે તમારે MCQમાં આવી શકે છે. તો અહીંયા હું લખું છું ત્રિકોણીય અસમતા નોટમાં ત્રિકોણીય અસમતા. ચાલો એના માટે લખું, આપણે ધારણા કરી લઈએ કે સદિશ a b બિલોંગ્સ ટુ R² અથવા R³. R² એટલે દ્વિપરિમાણીય, R³ એટલે કે ત્રિપરિમાણીય, બંને માટે લાગુ પડશે, જે આપણે અંતઃગુણાકારમાં જોયેલું જ હતું. માટે સદિશ a વત્તા સદિશ b એનું માન ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ સદિશ a વત્તા એનું માન વત્તા સદિશ b એનું માન. હવે આમાં આપણે એક પોઈન્ટ યાદ રાખીશું. જો આમાં બે ભાગ પડશે. એક સદિશ a વત્તા b એનું માન વચ્ચે ઇક્વલ સદિશ a વત્તા સદિશ b. આના માટે અને એક બીજો પોઈન્ટ રહેશે, સદિશ a વત્તા સદિશ b લેસ ધેન સદિશ a વત્તા સદિશ b. આના માટે એટલે આ MCQ રિલેટેડ પોઈન્ટ બીનો તમારો. જો વચ્ચે ઇક્વલ આવે તો આ સદિશ સમરેખ સદિશ છે. કેવા છે? સમરેખ સદિશ. અમને એમની દિશા જો તમારે જોવી હોય તો એમની દિશા સમાન દિશા હશે. કેવી હશે? સમાન દિશા હશે. અને આ વચ્ચે લેસ ધેન આવે તો આ અસમરેખ સદિશ છે. અસમરેખ સદિશ એટલે આ સદિશ કેવા હોય? ભિન્ન દિશાના સદિશ હોય. એમની દિશા કેવી હશે? ભિન્ન દિશા હશે. એટલે આ પોઈન્ટ આપણે યાદ રાખી લેવાનો છે. ક્લિયર? તો આ થયા અંતઃગુણનમાં જે બે ઉદાહરણ બાકી હતા તે. આ જે નોટ કરીને પોઈન્ટ લખાવ્યું આ MCQમાં આવી શકે એટલા માટે જ તમને અલગ લખાવી દીધું મેં. એટલે વિદ્યાર્થી મિત્રો,
આ જે ચેપ્ટર છે એના સૂત્રનું જે હું પેજ આપું છું, વારંવાર કહું છું, ધ્યાન રાખજો, સૂત્રનું જે પેજ આપું છું એ ખાસ બધા જ વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કરવાનું છે, કેમ કે સૂત્રો મેં શોર્ટકટમાં લખ્યા છે અને થિયરી છે એને હું કન્સેપ્ટ વાઇઝ ડીપમાં સમજાવું છું. થિયરી ડીપમાં સમજવાની છે અને યાદ તો ખાલી આપણે સૂત્ર જ રાખવાના છે. થિયરી રિલેટેડ જો કોઈ દાખલો આપણને પૂછાય તો આપણને આવડી જાય એટલા માટે હું થિયરી તમને ડીપમાં સમજાવું છું.